આમિર ખાનની મહારાજા ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ સમાજને બદનામ કરવાના પ્રયાસ બદલ છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું। આમિર ખાનની મહારાજા ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર નગરના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિક્સ OTT પ્લેટફોર્મ ઉપર પ્રસારિત રહેલી આમિર ખાનની મહારાજા ફિલ્મના અમુક દ્રશ્યોમાં સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, જેથી રોષે ભરાયેલ ભક્તોએ આજ રોજ આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આજ રોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ફિલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। પુષ્ટિ માર્ગના વૈષ્ણવજનો 16 કરોડ વૈષ્ણવજનોનું અપમાનજનક આમિર ખાન એના પુત્રને પ્રમોટ કરવા માટે મહારાજ પિક્ચર બનાવ્યું છે, એનો આજે સખત વિરોધ કરવા માટે પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં પુષ્ટિ માર્ગના વૈષ્ણવજનોએ આવેદનપત્ર આપ્યું છે। અમારી સખત માગણી છે સરકાર સમક્ષ કે આમિર ખાન અને એના પુત્ર જુનૈદને આતંકવાદી જાહેર કરવા જોઈએ, કારણ કે 16 કરોડ હિન્દુઓનું અપમાન કર્યું છે અને આ પિક્ચર ઉપર પ્રતિબંધ કાયમી ધોરણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એવી અમારી માગણી છે।